નમસ્કાર નમો ગુજરાતના રૂબરૂ કાર્યક્રમમાં ફરી પાછી હું કવિતા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાતના લોક નાટ્યશાસ્ત્રના શિરમોર સમો એક નાટ્ય પ્રયોગ એટલે ભવાઈ. ભવાઈ એટલે ભવની કથા, જિંદગીની કથા, સંસારની તડકી છાંયડીઓની કથા. ગુજરાતી રંગમંચના ઇતિહાસમાં આ નાટ્ય પ્રયોગ વર્ષોથી લોકપ્રિય રહ્યું છે અને એમનું એક લોકપ્રિય નામ એટલે જયશંકર સુંદરી. આજે આપણી વચ્ચે આ ભોજક સમાજના એક અગ્રણી પ્રમુખ ગિરીશ ભોજક આપણી સાથે ઉપસ્થિત છે. સાહેબ, આપનું નમો ગુજરાતના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. નમસ્તે. આપે અહીંયા મને જે મોકો આપ્યો છે એ બદલ હું નમો ગુજરાતનું ધન્યવાદ અર્પણ કરું છું. જી, આજે સર આપણે ભોજક સમાજ વિશે કેટલીક વાતો કરવાની છે કે ગુજરાતમાં અનેક જાતિઓ વસે છે. એમાંની એક ભોજક સમાજ કે જેઓ વર્ષોથી એમની પારંપરિક રીતે વેશો ધારણ કરીને નાટ્ય પ્રયોગ કરતી આવી છે. જયશંકર સુંદરી એક ખૂબ પ્રખ્યાત નામ છે. આ નામને જાળવી રાખવા માટે આપના સમાજમાં કેટલા કાર્યો થયા છે? જોવા જાવ તો જયશંકર સુંદરી એ વિસનગરના વતની હતા અને એમનામાં એક એવી કલાનું એક એવું કુદરતે રૂપ આપેલું કે એમને જ્યારે આ મોડર્ન યુગ, અત્યારે તો ઇન્ટરનેટ, ટીવી આ બધા સાધનો હતા, જ્યારે આ સાધનો નહોતા ત્યારે જયશંકર સુંદરી પોતે એક જેન્ટ્સ હોવા છતાં રૂપસુંદરીનો રોલ કરતા હતા. તો કોઈ એમને જજ નથી કરી શકતું કે આ જેન્ટ્સ છે કે લેડીઝ છે. લેડીઝનો રોલ કરે તો લેડીઝ જ સમજતા હતા, પણ ખરેખર જયશંકર સુંદરી એ અમારા સમાજનું એક ગૌરવ છે અને જયશંકર સુંદરી એ આજે અમારી એક ઓળખ છે. જયશંકર સુંદરીનું નામ લો, આખા ભારત દેશના અંદર એક કલા તરીકે એક બહુ પ્રચલિત હતા. આજે જયશંકર સુંદરીના સન છે દિનકરભાઈ, એ પણ આજે એક સમાજને વિસનગરમાં સેવા આપી રહ્યા છે. હકીકતમાં અમારો સમાજ છે એ જનજાગૃતિના પ્રોગ્રામો કરતા હતો. જ્યારે કુરિવાજો હતા ગુજરાતના અંદર, નાનપણમાં બાળકો ઘોડિયામાં લગ્ન કરતા હતા, આ કુરિવાજોને દૂર કરી ભાઈઓ વચ્ચે પ્રેમ, એક સમાજને એક કરવાનું કામ અમારો સમાજ કરતો હતો. પણ જેમ જેમ એ ટાઈમે શું હતું કે આ બધા સાધનો નહોતા, જે અત્યારે મીડિયા, ઇન્ટરનેટ આ બધા સાધનો નહોતા. એવા સમયે શું થયું કે એટલી બધી શોષણ થતું હતું અમારા સમાજનું, જ્યારે એ વખતની સરકારોએ અમારા પર કોઈ ધ્યાન દોરેલું નહીં. એટલે અમારો સમાજ ધીરે ધીરે ભણતર અને નાના નાના ધંધાઓમાં લાગી ગયો અને એમાંથી અમે ઓછું થતું ગયું. પણ આ છેલ્લા 11 વર્ષના ગાળામાં જ્યારે નરેન્દ્રભાઈ આ નેતૃત્વમાં આવ્યા અને એમને એકવાર આ કલાકારોને બોલાવીને બહુમાન કર્યું, ત્યારે અમને એમ લાગ્યું કે અમારા જે પૂર્વજોએ કામ કર્યું છે, ખરેખર નરેન્દ્રભાઈ અમને થોડીક અમારા પૂર્વજોની યાદ અપાઈ અને હજી પણ થોડી ઘણી જે ભવાઈ અને પ્રોગ્રામો છે એ લોકો હજી સુધી થોડા નાના મોટા ગામોમાં કરે છે. અત્યારે શું છે કે આધુનિક જમાનાના અંદર એવા સાધનો નથી કે જેમાં અમારા સમાજના લોકો આગળ આવી શકે, પણ નરેન્દ્રભાઈ બધું એક જે અમને અમારું બહુમાન કર્યું છે એટલે અમને એટલું તો છે કે અમારો સમાજ હજી પણ જીવંત રહે અને અમારા પૂર્વજોની આ વાતો સમાજમાં રહે અને સમાજ ઘણો પડતો આગળ આવે. અમારા સમાજના જીડાસણ ગામના એક વતની હતા છગન રોમિયો, એ પણ એક કલાકાર હતા કે જેમને એક ખાલી સ્ટેજ પર છોડી મૂકવામાં આવે, કોઈ પણ એમને કહેવામાં ના આવે તો પણ એ લોકોને હાસ્ય કરાવતા હતા, લોકોને પોતાની કલાથી હાસ્ય કરાવતા હતા, મનોરંજન કરાવતા હતા. અમારા સમાજનો એકચ્યુઅલી અમે લોકો અસાઈ ઠાકર, અમે મૂળ સિદ્ધપુરના વતની, અમે ઓરિજિનલ બ્રાહ્મણો છીએ, પણ ધર્મના કાજે અમે લોકો 3 ભાગમાં વેચાઈ ગયા ધર્મને બચાવવા માટે. નાયકો હતા જે ભવાઈ અને કરીને લોકોમાં જાગૃતિ આપતા હતા, ભોજકો જૈનોના દેરાસરમાં પૂજાઓ કરતા, નાટકો કરતા, એ રીતે સમાજની સેવા કરતા હતા. અને બીજા રહ્યા વ્યાસ, જે લોકો અત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં વસેલા છે, એ લોકો એ ધાર્મિક બ્રાહ્મણોની વિધિ, જે શાસ્ત્રોથી જે લોકોને જ્ઞાન આપવું, પૂજાપાઠ કરાવવા, આ રીતે અમારી એક કોમ એક સમાજને સેવામાં જ અર્પણ થયેલી છે. પણ આજનો આ આધુનિક યુગમાં ઘણા છોકરાઓ ભણ્યા, એમાંથી ડૉક્ટરો, વકીલો, આજે અમારા સમાજના ઘણા લોકો બહાર બી છે. આખા ગુજરાતના ખૂણે ખૂણે અમારા નાના મોટા કુટુંબો બધા વસેલા છે. અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીએ જે અમારા સમાજને વાચા આપી, આના પહેલાં કોઈ સરકારે અમને આવું વાચા આપેલી નથી. વડગામ ગામનો હું વતની છું. વડગામ ગામ એ અમારું એક તાલુકા પ્લેસ ગામ છે. જ્યારે અમે ભણતા હતા તો અત્યાર સુધી 11 વર્ષ પહેલાં કોઈ એવા રોડ, રસ્તા
કે જે આજે કોલેજો અમારા ગામમાં બની છે આમાંનું કશું હતું નહીં. અમે એ જે જાગૃતિનો પ્રોગ્રામ પ્રજાને કરતા હતા, આજે અમે પ્રજાને એ બતાવવા માંગીએ છીએ કે વડગામ ગામના અંદર આજે એક ચૌધરી સમાજની કોલેજ છે, એક નવી આઈટીઆઈ કોલેજ બને છે, વડગામના રોડ રસ્તાઓ છે, વડગામમાં પેટ્રોલ પંપો છે, વડગામના અંદર બધી સુવિધાઓ પણ છે. આ બધું નરેન્દ્રભાઈ મોદીને આવ્યા પછી ધીરે ધીરે વધારે વસ્તુ ગયું. અમારા ઉત્તર ગુજરાતના અંદર, અમારું ઉત્તર ગુજરાત એટલે કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો, પણ ઉત્તર ગુજરાતનું કોઈ સરકારોએ જોયું જ નથી. ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીને આવ્યા પછી પાટણમાં જે સોલારનો પ્રોજેક્ટ લાવ્યા, પછી અત્યારે એવું સંભળાય છે કે મહેસાણાના અંદર મારુતિ ઉદ્યોગ છે. આવા ઉદ્યોગો ઉત્તર ગુજરાતમાં નથી. એટલે અમારી કોમ એ બતાવવા માગે છે કે જે અત્યારે ઉત્તર ગુજરાતના લોકો સુરત, વાપી, અમદાવાદ, વલસાડ આ બધી જગ્યાએ જે ધંધા રોજગાર માટે જાય છે, પણ આ વસ્તુઓ ઉત્તર ગુજરાતમાં પણ થઈ શકે એમ હતું, પણ કોઈ સરકારે ધ્યાન જ આપ્યું નથી. અમારી સમાજનો સંદેશો એ છે કે નરેન્દ્રભાઈ એક સહનશીલ, એક જાબાજ અને એક નીડર અને પ્રામાણિક અને ખરેખર જેમને એક વિકાસને ગળે લગાડ્યો હોય એવા અમને લાગે છે. હું જ્યારે નરેન્દ્રભાઈને મળવા જવાનો હતો એના પહેલાં લોકો કહે કે ભાઈ નરેન્દ્રભાઈને મળી નહીં શકાય, નરેન્દ્રભાઈ આમ છે, તે નિરઅભિમાની છે, મળી નહીં શકાય. પણ ખરેખર જ્યારે હું નરેન્દ્રભાઈને મોદીને મળ્યો અને મારી 15 મિનિટનો એમના સાથે વાર્તાલાપ થયો ત્યારે મને એક પ્રેરણા ઉપડી કે અમે લોકો ધંધા રોજગારે આગળ વધ્યા છીએ તો અમારે પણ ગુજરાતની ભૂમિ માટે કંઈક ને કંઈક કરવું જોઈએ. ભલે આપણે ઇલેક્શન ચૂંટણીઓમાં ના ઉભા રહી શકીએ, પણ સાચી વાતો લોકો સુધી પહોંચાડવી જોઈએ. આજે ગુજરાતનો જે પ્રચાર, ગુજરાતમાં જે બહારથી આવીને લોકો પ્રચાર કરે છે કે ભાઈ ગુજરાતનો વિકાસ નથી થયો, ગુજરાતનો જે વિકાસ થયો છે બીજા કોઈ રાજ્યમાં નથી આ વિકાસ. એટલે સાહેબ આપ એવું માનો છો કે 11 વર્ષ સુધી જે આ કાર્ય થયું આપના સમાજ માટે, માનનીય મુખ્યમંત્રીશ્રીનો એક સ્વભાવ રહ્યો છે કે એ દરેક સમાજની પરંપરા પણ જળવાઈ રહે અને આધુનિકતાને પણ અવગણે નહીં, એ બંને વાતોનું ધ્યાન રાખે છે કે જેથી કોઈ એક સમાજ એની જે પ્રાચીન સંસ્કૃતિ છે એને ભૂલી ન જાય અને આધુનિકતા છે એને પણ અપનાવે. એવા પ્રયત્ન આપના સમાજમાં પણ થયા છે. ખરેખર નરેન્દ્રભાઈએ જે અમારું જે અમે લોકો પહેલાં જે કામ કરતા હતા યાદ કરીને, જે અમારા પૂર્વજોની યાદને તાજી કરી, અમારા જે નાના મોટા જે ધંધાઓ, જે લોક જાગૃતિના પ્રોગ્રામો કરતા હતા એ લોકોના અંદર પણ એમને એક ધૈર્ય અને હિંમત પૂરી છે. અત્યારે ગુજરાતના અંદર જે 11 વર્ષથી શાંતિ છે એમાં હિન્દુ, મુસ્લિમ અમે બધા સૌ સાથે મળી અને બધા તહેવારો ઉજવીએ છીએ. આજે મોહરમ છે તો અમને ખબર નથી કે મોહરમ આવ્યું અને ક્યારે ગયું. આજે અમે દશેરો ઉજવ્યો, દિવાળી હમણાં ગઈ, અમે આ બધા વાર તહેવારો ઉજવીએ છીએ અને ગુજરાતની જે એક વિકાસ ચાલુ છે, આજે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અમારા બધા બાળકો સાથે ભણવા જાય છે, સાથે આવે છે, એમની સલામતી છે નરેન્દ્રભાઈના રાજ્યમાં, એમનો વિકાસ થાય છે. અમે બધા 10 કરોડ ગુજરાતી એક જ છીએ એવું લાગે છે અમને. અને ખરેખર તમને કહું કે નરેન્દ્રભાઈને એમને એક જ છે કે મારા ગુજરાતનો વિકાસ જે એમને ગળે લગાડ્યું છે એ ખરેખર એમને કરી બતાવ્યું છે. એમને ચૂંટણીમાં આવતા પહેલાં જે ગુજરાતના હાલ હતા, જ્યારે નેતૃત્વ ચીફ મિનિસ્ટરમાં આવ્યા ત્યારે ગુજરાતના જે હાલ હતા ને અત્યારે ઘણો ફરક છે. એમને ખરેખર પોતાને તન, મન, ધન અને શક્તિ લગાડી ગુજરાતના વિકાસમાં પૂરેપૂરો ફાળો આપ્યો છે. એમને રાત દિવસે ઊંઘ્યા પણ નથી. એક આઈપીએસ ઓફિસર હતા જે ગાંધીનગરમાં છે, એમને મને કીધું કે અમે આવો કોઈ ચીફ મિનિસ્ટર નથી જોયો કે આટલી બધી મહેનત અને લગન એક ગુજરાતની ધરતીને આગળ લાવવા માટે કરી રહ્યા છે. તો ખરેખર મારે સમગ્ર 6 કરોડ ગુજરાતીઓને મારે એ સંદેશો આપવો છે કે સારા માણસો બહુ ઓછા મળે છે અને ગુજરાતને આ જે નેતા મળ્યો છે એ ખરેખર આપણું સૌભાગ્ય છે. જ્યાં આજે ગુજરાતના બહાર આપણે જઈએ છીએ ત્યાં ખાલી અમે કે ભાઈ ક્યાંથી આવો છો, ગુજરાત, નરેન્દ્ર મોદી. અચ્છા, નરેન્દ્ર મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો છે તો આપણને એક આમ ગદગદ થાય છે કે ચલો અમારે ગુજરાતનું નામ લેવાય છે. આજે કરોડો રૂપિયા ખર્ચીને જે તમે એડવર્ટાઇઝ ના કરી શકો એવી એડવર્ટાઇઝ આજે નરેન્દ્ર મોદીએ વિકાસ કરી અને લોકોને આપી છે. અને નરેન્દ્ર મોદીના લોકો, બહારના લોકો તો એવું કહે છે કે નરેન્દ્ર મોદી અમારા ભાવિ વડાપ્રધાન જ છે, જો એ બની જાય તો અમારા ભારતની આખી હિન્દુસ્તાનની શકલ બદલાઈ જાય. ત્યારે હું એમ કહું છું કે જો આગળ બહારના લોકો એમને પ્રાઇમ મિનિસ્ટરની રૂપમાં જોતા હોય તો આપણું અહોભાગ્ય છે કે આપણને એ ચીફ મિનિસ્ટરની સેવા આપી રહ્યા છે. આટલું ઊંચી, આટલો એક સારો વ્યક્તિત્વ અને આજે ભારતના નકશાના અંદર જો કોઈ એક બોલ્ડ અને નીડર અને સાહસિક અને પ્રમાણિક એક જો અત્યારે લીડર હોય તો એ નરેન્દ્ર મોદી છે. અને ખરેખર તમને કહું કે ગુજરાતની જનતાએ
ખોબે ખોબા ભરી બહુમતીથી નરેન્દ્રભાઈ મોદીને જીતાડો. બહારના લોકો પણ એ જ જોઈ રહ્યા છે કે જો ગુજરાતના અંદર નરેન્દ્રભાઈ મોદી બહુમતી આવે તો અમારે એમને વડાપ્રધાન પદને લાયક અમે જોઈ રહ્યા છીએ. તો એક ગુજરાતનો અને વિસનગરમાં જન્મેલા એક નાના કુટુંબમાં જન્મેલા નરેન્દ્રભાઈ અગર વડાપ્રધાન પદને લાયક હોય અને વડાપ્રધાન બિરાજે તો એ ગુજરાતના માટે ગૌરવ છે. અને એક ગુજરાતી તરીકે હું એમ કહું કે ગુજરાતનો મોરારજી દેસાઈ હતા અને એના પછી જો અત્યારે કોઈ વડાપ્રધાન બની શકે એની હોળમાં નરેન્દ્ર મોદીનું નામ લેવાતું અત્યારે ગુજરાતે પોતાની એક ખરેખર તાકાત બતાવવી જોઈએ આપણા ગુજરાતી બધા જ ભાઈઓએ કે નરેન્દ્રભાઈ કેન્દ્રમાં જઈ ગુજરાત જેવો આખા ભારતનો વિકાસ કરે, ભ્રષ્ટાચાર નાબૂદ કરે અને ગુજરાતનું એક નામ રોશન કરે. સાહેબ, આપે વાત કરી કે અત્યારે આપ ઔદ્યોગિક ક્ષેત્રે સંકળાયેલા છો, પણ આપનો જે સમાજ છે પારંપરિક રીતે નાટ્ય પ્રયોગ કરવા ટેવાયેલો છે. તો આ જે ફેર આવ્યો અને સાહેબે માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે મદદ કરી કે પરંપરા પણ જળવાઈ રહે અને ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતમાં પણ બહુ વિકાસ થયો છે, તો આપનો એવો પર્સનલ કોઈ અનુભવ છે? ખાસ કરીને તમને કહું કે અમે જે ઉદ્યોગ ક્ષેત્રમાં આવ્યા અને અમે જે ઉદ્યોગો 12 વર્ષ પહેલાં અમારા જે ફેક્ટરીઓના આગળ જે રોડ રસ્તા યા ગવર્મેન્ટના જે અમારા જે ગવર્મેન્ટના અંદર જે અમને તકલીફો પડતી હતી એ બધી નરેન્દ્ર મોદીભાઈને આવ્યા પછી ઓનલાઈન થઈ ગઈ. અમને ઘણી સહુલિયત મળી, અમને સાચું માર્ગદર્શન મળ્યું કે અમારે કઈ રીતે ઉદ્યોગો ચલાવવા જોઈએ. વીજળી તો અમને આજે 24 કલાક મળી રહે છે. બીજું કે નાના મોટા જે તકલીફો પડતી હતી એ બધામાં અમને સરળતા થઈ ગઈ છે અને ખરેખર અમે અમારો ધંધો કરી શકીએ છીએ અને ગુજરાતની અંદર અમારા ધંધાની પણ સલામતી છે. સાથે સાથે એમને જો આજે ગુજરાતના અંદર તમે દહેજ જુઓ, દરિયા કિનારાની જે બિન ઉપજાઉ જમીનો છે ત્યાં એમને જે પ્લોટિંગ કરી જીઆઈડીસી અને જે એમને ત્યાં પ્રોગ્રેસ કર્યો છે એ ખરેખર જોવાલાયક છે. આજે તમને ખબર હોય તો કચ્છના રણમાં ક્યારેય કોઈ જતું નહોતું. આજે રણોત્સવ અને કચ્છમાં પણ એવો વિકાસ છે કે આજે તારક મહેતા જેવી સિરિયલોનું ત્યાં શૂટિંગ થાય છે. એના પછી તમે જુઓ તો આજે અમદાવાદમાં સાબરમતીનો જે રિવરફ્રન્ટ છે, આજે અમદાવાદનો તમે સાંજે નીકળો તો એસજી હાઈવે કે તમે જુઓ કે કેવી રોશની અને કેટલો વિકાસ થયો છે. ક્યાં વિકાસ નથી થયો? આજે બહારથી આવેલા નેતાઓને ગુજરાત વિશેનો કોઈ ખ્યાલ નથી. એ લોકો ખાલી પ્રચાર અને સત્તા માટે જે અહીંયા આવે છે, પણ આપણી ગુજરાતની પ્રજાએ સમજવું જોઈએ કે ખરેખર આપણી આંખોના સમક્ષ છે. કોઈ એમ કહે કે ગુજરાતમાં રોડો નથી, શું તમે આજે દિવાળી હતી, બધા આપણે ગુજરાતીઓ ફરવાના શોખીન છે. આ દિવાળીને તમે બહાર ગયા છો, તમે વિચાર કરો કે ગુજરાત પૂરું થાય ત્યારે તમને ખબર પડે છે હવે ઊંઘ નહીં આવે કારણ કે રસ્તો ખરાબ છે. સર, આપની આ વિકાસની વાત છે ને આપણે આગળ વધારીશું, પણ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ.